આ જે લોકોને ઘરે બેસીને ચીલ મારવું ગમતું હોય છે, બેક સીટ લઈ લેતા હોય છે, એ એજ ઉપર મને ઇકાસા સ્ટાર્ટ કરવાનો વિચાર આવ્યો. ઓલું કે ને કે હાથે કરીને સળગતું લીધું એવું કર્યું છે. પણ હું માનું છું કે લેડીઝમાં કાંઈક ને કાંઈક ટેલેન્ટ છુપાયેલું હોય છે, પણ એ બધી લેડીઝને એ ટેલેન્ટ બહાર લાવવાનો મોકો નથી મળતો. અને હું લકી છું કે આ એજ ઉપર મને આ મોકો મળ્યો છે. મને નાનપણથી સરસ મજાના કપડાં પહેરવાનો શોખ હતો અને યુ વોન્ટ બિલીવ કે મારી પાસે ઇન્ટરેસ્ટમાં ઘણા બધા જુદા જુદા ફોલ્ડરમાં લાખોની સંખ્યામાં ફોટોઝ સેવ છે. એટલે નોઈંગલી ઓર અનનોઈંગલી આ મારો ઇન્ટરેસ્ટ હતો, જે વર્ષોથી આ ડેવલપ થયો હતો. અને અત્યારે આ એજ ઉપર મને આ મોકો મળ્યો કે હું ઇકાશામાં મારું ટેલેન્ટ બતાવી શકું, કે હું ઇકાશાના માધ્યમથી મારું પેશન જે વર્ષોથી હતું તે પૂરું કરી શકું. Meet Nisa Wadalia, the owner of Ikasha, the multinational designer store. So thank you Nisha, just અમારી સાથે આટલો ટાઈમ તમે આપ્યો. મારે બે ત્રણ ચીજ તમારી માટે, હું ખુદ બહુ ક્યુરિયસ છું પૂછવા માટે, that you have a very big family, right? And you've come up with your career now. So how do you handle this family drama and weddings and career and કાંઈક તો ઇમોશન્સ હેન્ડલ કરવા પડતા હશે ઘરે. સો હાઉ ડુ યુ હેન્ડલ ઓલ ધીસ થિંગ્સ? ટ્રુ, આઈ અગ્રી. પણ એકચ્યુઅલી વુમન મલ્ટીટાસ્કિંગ તો હોય જ છે. તે ઘણા બધા ટાસ્ક એકસાથે કરી જ શકતી હોય છે. અને આઈ એમ લકી એનફ કે મને ફેમિલીનો સપોર્ટ મળ્યો છે. મને યાદ છે કે અમારા વેડિંગ 28 વર્ષ પહેલાં થયા, ત્યારે લાઈક અમારું કિસાન સિમેન્ટ હતું. અને ત્યારે જસ્ટ આફ્ટર 6 months ઓફ માય વેડિંગ દેર વોઝ એન્યુઅલ જનરલ મીટિંગ. એટલે મારા ફાધર ઇન લોએ ડાયરેક્ટલી મને કહી દીધું કે તારે આજે વેલકમ સ્પીચ આપવાની છે. અને સિરિયસલી આઈ વોઝ નોટ એટ ઓલ પ્રિપેર્ડ ફોર દેટ. અને બધાને જે સ્ટેજ ફિયર હોય ને, બધાને ફીલ થતું હોય. અને જે હાથ પગ ધ્રુજે ને મારા પણ ધ્રુઈ જતા. અને પણ એ પુશ એવો મને મળ્યો કે અત્યારે મારે ક્યાંય પાછું વળીને જોવાનું નથી. એટલે આઈ ફીલ બ્લેસ્ડ કે મને આવો ફેમિલીનો સપોર્ટ મળ્યો છે. અને હું ઈચ્છું છું કે બધા લેડીઝને એક આવો નાનકડો પુશ મળવો જોઈએ એની લાઈફમાં. સો Nisa, like the thing is that when you started this project, ત્યારે તમારું માઇન્ડસેટ શું હતું? વોટ વોઝ યોર ડ્રાઇવિંગ ફોર્સ? કે યુ વોન્ટેડ ટુ અર્ન મની, યુ વોન્ટેડ સક્સેસ, યુ વોન્ટેડ ટુ પ્રૂવ યોર સેલ્ફ, કે વોટ વોઝ ધ થિંગ? અને અત્યારે આફ્ટર 2 years, આઈ થિંક 2 years થયા, રાઈટ? 2 years. સો આફ્ટર ધીસ વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ? આખી તમારી આ જર્ની કેવી રીતે ગઈ? એટલે હા બોસકી, એ સાચી વાત છે કે ત્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારનો સિનારીઓ આખો જુદો હોય. કેમ કે ત્યારે એક પેશન હતું. મેં જેમ કીધું કે મને ચાઇલ્ડહુડથી સરસ મજાના કપડાં પહેરવાનો અને ડ્રેસિંગનો શોખ હતો. મારા એક આઉટફિટ મારે એક ફંક્શનમાં જવાનો હોય ને તો ડિસાઇડ કરવામાં કલાકો કાઢતી, કાં પછી ડિઝાઇન કરવામાં મહિનાઓ કાઢતી. પણ જ્યારે આ બધું ઇકાશાના રૂપમાં મારે કરવાનું થયું ત્યારે એક સ્ટાર્ટિંગમાં તો મજા જ આવે કે મારું પેશન પૂરું થાય છે. ઓ મને કપડાં સિલેક્ટ કરવાનો, લોકોને પહેરાવવાનો મોકો મળ્યો છે. પણ બધું સાથે આવે. ઇટ્સ અ પાર્ટ ઓફ પેકેજ. સારું બી આવે, ખરાબ બી આવે. તો ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ કે યુ ફૂલફિલ યોર ડ્રીમ્સ ઇઝીલી. ઘણું બધું એવું છે કે ડિઝાઇનર્સને રાજકોટ માટે કન્વિન્સ કરવા, ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. પહેલાં જ ડિઝાઇનરને જ્યારે મળવા ગઈ ને ત્યારે એવું થયું હતું કે પહેલો ક્વેશ્ચન મેં પૂછ્યો, બીજા કયા ડિઝાઇનર્સ છે, બીજા કયા લેબલ્સ છે કે તમારી પાસે? કે તો અમે રાજકોટ આવીએ. રાજકોટને પોટેન્શિયલ માર્કેટ નહોતા ગણતા. અને મેં જ્યારે સ્ટોર સ્ટાર્ટ કરવાનો વિચાર કર્યો ને ત્યારથી મને યાદ છે, હું તને મળવા આવી હતી ત્યારે બી મેં આ વસ્તુ કીધેલી છે કે મારે આ બધું કરવું છે પણ મારે ઓલ્ટરેશન નથી કરવું. મેનેજિંગ ટેલર ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. એટલે મને એવું હતું કે મારે આ તો કરવું નથી, પણ આ તો સર્વિસની વાત છે એટલે બધું કરવું જ પડે. એટલે એવરી ડે ટેલરના ઝંઝટ હોય. ટેલર ક્યારેક આવે જ નહીં અને રાતે પીસ આપવાનો હોય તો લિટરલી રિક્વેસ્ટ કરવી પડે કોલ કરીને, પ્લીઝ આવો ને, મારું એક પીસ કરી આપો ને. ટ્રુ. સો તમે જ્યારે આ આખી તમારી જે માર્કેટિંગ સ્ટ્રેટેજી ને જે બધું છે, ઇટ્સ ગોઈંગ ઓન વેરી વેલ, તમે બેક ટુ બેક ઇવેન્ટ્સ કરતા હો, સો હાઉ ડુ યુ મેનેજ ધીસ? એન્ડ તમે આમાંથી શું શીખ્યા આ 2 વર્ષમાં? તમારા મગજમાં જ નહોતું, એઝ યુ સેડ પેશન હતું પણ મને ખબર જ નહોતી. લાઈક ઇફ યુ આસ્ક મી કે ડિઝાઇનિંગ આઈ લાઈક ટીચિંગ ક્રિએટિવિટી, પણ એની સાથે ફાઇનાન્સ તો મારાથી હેન્ડલ જ ન થાય, હિસાબ કિતાબ, સેવિંગ. સો તમે શું શીખ્યા કે તમારા મગજમાં જ નહોતું પણ મારે શીખવું પડ્યું? સાચી વાત છે કે
એકાઉન્ટ્સ તો જરા બી મને સમજમાં નથી આવતું, હજી બી નથી આવતું. એમાં તો મને રાજન હેલ્પ કરે છે, પણ એવી ઘણી બધી વસ્તુ છે કે ડે ટુ ડે રાજન મને હેલ્પ ના કરી શકે. સો આઈ હેવ ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ ઓલ ધીસ. અને યા આઈ કીપ ઓન ડુઈંગ વન ઓર ધ અધર થિંગ. અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ રાજકોટ કે એ લોકો મારે હું કાંઈ બી નવું લઈને આવું છું તો ઓલવેઝ મને અપ્રિશિએટ કરે છે. અને આ નવું લઈ આવું છું એના માટે લોકો પણ એટલા જ એક્સાઇટેડ હોય છે જેટલી હું હોઉં છું. એટલે પણ ઇટ્સ નોટ ઇઝી લાઈક કે ડિઝાઇનર્સને અહીંયા લાવવા કે પછી એમ કહું કે મેં કંઈક પ્લાન કરી લીધું હોય, સર્ટેન ઇવેન્ટ હોય તો લાઈક ગમે ત્યારે ઇવેન્ટ કરું ત્યારે લિટરલી વેડિંગ જેટલો સ્ટ્રેસ હોય છે. કેમ કે એવરીથિંગ મને બધી વસ્તુ પરફેક્ટ પ્લાનિંગ કરેલું જ ગમે છે, એ મારો નેચર છે. એટલે હું એમાંથી બહાર નથી નીકળી શકતી. એટલે મારે એવરી ટાઈમ કાંઈ બી ઇવેન્ટ કરતી હોઉં, નાનામાં નાની વસ્તુ હોય કે હું ધ્યાન રાખતી હોઉં છું કે ફૂડ, વોટર બોટલ, પછી આઉટર લુક હોય કે આપણું એસ્થેટિક હોય, એ બધું અપ ટુ ડેટ હોવું જોઈએ. એટલે એ બધું કરવા માટે ઘણી વખત હું રાત ઉજાગરા કરું છું. અને તો બી ઘણી વખત એવું થતું હોય કે આપણે વિચાર્યું એવું પરફેક્ટ આઉટપુટ ના આવી શકે, પણ ઇટ્સ ઓલ લર્નિંગ. કોઈ દી એવું વિચાર્યું અરે આ મેં ક્યાં કરી લીધું? એટલે સ્ટ્રેસ ઘણી વખત આવી જાય છે કે લાઈક એવું થઈ જાય કે ઓ મારે ઘણું બધું કરવાનું છે, પણ એવું ક્યારેય નથી થતું કે આ મેં ક્યારે કરી લીધું. આઈ વોન્ટ ટુ ગો હેડ અને મારે હજી આગળ ઘણું બધું કરવાનું છે. Where do you see Ikasha after 10 years? ઇકાશા આફ્ટર 10 years. ઇકાશા માટે તો ઘણા બધા પ્રોજેક્શન છે, પણ સાચું કહું મને એવું જોઈએ છે કે મારા કસ્ટમર મારી ઇકાશાની બેગ લઈને બહાર નીકળે ને ત્યારે એના ફેસ ઉપર હેપીનેસ હોવી જોઈએ, અને મારી બ્રાન્ડ પહેરીને નીકળે ને ત્યારે કોન્ફિડન્સ હોવો જોઈએ. મારામાં છે. ઇકાશાની બ્રાન્ડ પહેરેલી છે. થેન્ક યુ સો મચ. No, your clothes are lovely and I really enjoy wearing them. So what is your fashion statement? What is Nisha Wadalia's fashion statement? તમારી માટે ફેશન શું છે? Like fashion is all about what you are comfortable into. For me, like comfort is most priority, પણ at the end you should look beautiful also. અને મને એવું છે કે બ્રાન્ડેડ ક્લોથ્સ gives you lot of confidence. હવે તમે જ વિચારો કે તમે નાઇટ ડ્રેસમાં હોય તો તમને બહાર નીકળ્યા હોય તો કોઈ લોકોને મળવાનું મન નહીં થાય, અને બે ચાર જણા જાણીતા બી મળી જશે ને તો આપણને એમ થાય કે ના મળે તો સારું, મારે વાત નથી કરવી, એવું થઈ જતું હોય છે. અને વેન યુ આર ડ્રેસ્ડ અપ અને સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય છે, રેડી થયા છે, તો તમને એમ થાય કે લાવો ને જાજા લોકોને મળી લઉં. એટલે આઉટફિટ પ્લેઝ અ વાઇટલ રોલ ઇન યોર કોન્ફિડન્સ. રાઈટ. સો તમારી પાસે જ્યારે ક્લાયન્ટ આવતા હોય છે અલગ માઇન્ડસેટથી આવે, પણ પછી તમે એને કન્વિન્સ કેમ કરો કે તમને આ જ સારું લાગશે, તમે એકવાર ટ્રાય કરો? અને હાઉ રિજિડ દે આર? દે અન્ડરસ્ટેન્ડ, દે ટ્રાય, ઓર એકચ્યુઅલી દે ડોન્ટ વોન્ટ ટુ ટ્રાય? વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? એટલે કેવું છે કે ઇનિશિયલી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. એક તો પ્રાઇસ પોઈન્ટ છે, રાજકોટના લોકોને સમજાવવું કે ડિઝાઇનર ક્લોથ શું છે. લાઈક બીજી જગ્યાએ જઈને એ જ વસ્તુ સેમ, અત્યારે બધું રેપ્લિકા બનતું જ હોય છે. લાઈક કે સબ્યસાચીનું સેમ આઉટફિટ તમે સબ્યસાચીનું 7 લાખનું હોય તો બીજું એવું 50,000માં બી મળે છે. રાઈટ. એટલે નાવ કમ્સ ધ કે બ્રાન્ડનું શું ઇમ્પોર્ટન્સ છે. એટલે હું એમને નાનકડું એક્ઝામ્પલ આપું કે તમે વેરોમોડા કે એન્ડ પહેરો છો તો તમને મજા આવે છે, અને એની જ સામે 100 રૂપિયાનું ટી શર્ટ બી બહાર મળે છે, પણ તમે એના કરતાં વેરોમોડા પહેર્યું હશે કે એન્ડ પહેર્યું હશે તો તમને જે કોન્ફિડન્સ મળે છે એ જ વસ્તુ ડિઝાઇનર એથનિક વેરમાં છે. કે આ આઉટફિટ એવું છે કે એના માટે ડિઝાઇનર્સે લોટ્સ ઓફ એફર્ટ લીધા છે. હવે ડ્રેપ સ્કર્ટ છે તો ડ્રેપ સ્કર્ટ બનાવવા માટે કેટલા બધા ટ્રાયલ્સ એન્ડ એરર્સથી આવ્યું છે, તારાથી વધારે તો કોઈ ના સમજી શકે. એટલે ડિઝાઇનર્સે એટલા બધા એફર્ટ લઈને એક પરફેક્ટ આઉટફિટ બનાવ્યું છે. એ તમે જલ્દીથી કોઈને કહેશો ને કે આ મને સેમ આવો ફોટો જોઈએ છે ને આવું કરી દો તો ઇટ્સ નોટ પોસિબલ. એટલે વી શુડ રિયલી અપ્રિશિએટ ધ ડિઝાઇનર્સ કે એને આટલા એફર્ટ્સ લઈને. અને ઇવન મારું સ્પેશિયલી હું એ ટ્રાય કરું છું કે એવા ડિઝાઇનર્સ શોધી આવું છે વિચ આર ગુડ એટ પ્રાઇસ. અને મારું એ ડ્રીમ છે કે મારે એવું જોઈએ છે કે રાજકોટની લેડીઝ બધા ડિઝાઇનર કપડાં પહેરે. અને પહેલાં એવું હતું કે ડિઝાઇનર એટલે બધા ના પહેરી શકે, પણ મારે એવા આઉટફિટ અને એવા ડિઝાઇનર્સ મારે સ્ટોરમાં લાવવા છે કે જે બધા લોકો પહેરી શકે. So your dream will soon come true. So now I just wanted to ask કે જ્યારે તમે આ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બિગ
બિગ મની બિગ ફેમિલીમાંથી જ્યારે તમે આવ્યા છો અને તમે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ગયા, તો તમને કે તમારા હસબન્ડ કે તમારા ફેમિલી મેમ્બર્સને કાંઈ એવો એક્સપિરિયન્સ થયો કે લોકોનું જજમેન્ટ આવે છે કે એ લોકો અલગ કંઈક વિચારે છે, કે એવું કોઈએ તમને કીધું કે એક્સપ્રેસ કર્યું? સાચું કહું તો એવું થાય છે. એક લેવલ ઉપર અમારું ફેમિલી છે સોસાયટીમાં, અને ઘણી બધી એવી જગ્યાએ આમ લોકો સ્ટેજ પર બી બેસતા હોઈએ છીએ, અને જ્યારે લાઈક તે જેમ કીધું કે આ ઇન્ડસ્ટ્રી ટોટલી ડિફરન્ટ છે. રિટેલ ઇન્ડસ્ટ્રી એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, અને તમારે કસ્ટમર્સ સાથે ડિરેક્ટલી ઇન્વોલ્વ થવાનું છે. હવે આ ફેઝ બહુ ડિફિકલ્ટ છે, કે અત્યાર સુધી તો આમ ઓલું શું કહેવાય કે બાપા થઈને ફરતા હતા, પણ હવે દીકરા થવાનો વારો આવ્યો છે. એટલે લાઈક કસ્ટમર્સને લિટરલી કન્વિન્સ કરવા પડે, નાનીકડી એવી વસ્તુ માટે કહેવું પડે કે આ તમે ટ્રાય કરીને જુઓ. અને એના સિવાય મને તો આ એક્સપિરિયન્સ એવરી ડે થતો હોય છે. મારું પેશન છે તો હું તો ગમે એમ કરીને મેનેજ કરી લેવાની છું. બટ ફોર રાજન ઇટ્સ ડિફિકલ્ટ, પણ હી ઇઝ ઓલ્સો લાઈક જસ્ટ ટુ સપોર્ટ મી, હી ઇઝ મેનેજિંગ એવરીથિંગ. એટલે રાજનને એવો એક્સપિરિયન્સ થયેલો છે કે હવે ઇનિશિયલી સ્ટાર્ટ કર્યું એટલે રાજન મારી સાથે આવતા કે હવે સપોઝ અમુક જગ્યા છે, બનારસ કે એવી જગ્યા છે જ્યાં લેડીઝને એકલું જ આવું કમ્ફર્ટેબલ ના હોય, તો રાજન કે પહેલી વખત હું તારી જોડે આવું એટલે આપણે જોઈ લઈએ ક્યાં જવું, કેવી રીતે કરવું. એટલે પછી વી સ્ટાર્ટેડ ગોઈંગ, અને રાજનને પછી એવું થતું કે ક્યારેક મારી સાથે એક વીક માટે મારા લાઈક ઇકાશા માટે એને એક વીક મારી સાથે આવવું પડે, ટ્રાવેલ કરવું પડે. તો અહીંયા જે લોકો ફ્રેન્ડ્સ છે કે ફેમિલી છે કે જે લોકો એકચ્યુઅલી મસ્તી કરી શકે, એ લોકો રાજનને કહેવાનું ચાલુ કર્યું કે આ ક્યાં લેડીઝના કપડામાં તું ઘૂસી જાય છે. ઓર આઈ કેન સે કે લેડીઝના કપડામાં શું આટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે. અને લિટરલી કે રાજન મારી સાથે એટલી 2-3 વાર આવ્યા ને, તો અમે લોકો ક્યાંક ફરવા ગયા ને, તો લાઈક કે ત્યાં ગાર્મેન્ટ્સ હેંગ થયેલા હતા, તો રાજન જઈને ત્યાંનું આમ ફેબ્રિક ટચ કરવા, તો બધા ફ્રેન્ડ્સ એની મસ્તી કરી કે અરે તું આ બધું ક્યાં સ્ટાર્ટ કરે છે, તું તારું સિમેન્ટનું જો ને. પણ યા એટલે આવું બધું થતું હોય છે, પણ વી આર એબલ ટુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ. And you are enjoying the journey. Yeah, we are absolutely enjoying it. That's nice. Now, વેરી ગુડ એક્સપિરિયન્સ તમારી લાઈફનો એવો કે તમને એવો કોમ્પ્લિમેન્ટ મળ્યો હોય કે તમને એમ થયું કે આ મારી આટલી મહેનત અને મારું આટલું ઇન્વેસ્ટમેન્ટ વસૂલ છે, એવું કાંઈ તમને કોમ્પ્લિમેન્ટ મળ્યો ખરી? હા, એકચ્યુઅલી ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ મળતા હોય છે, પણ તે જેમ કીધું ને કે એકદમ આમ મને એવું થઈ ગયું કે મને આમ હાર્ટલી લાગી આવ્યું કે ના સિરિયસલી મારી આટલી મહેનત જે હું દિવસ રાત ઇકાશાને આપું છું ને, એ ખરેખર વસૂલ છે. રિસેન્ટલી તને ખબર છે કે અમે બ્રાઇડલ શો કર્યો હતો, ફેશન શો હતો, અને પછી એના પછી 2 દિવસ આપણે એક્ઝિબિશન હતું જે સ્ટોરે હતું. તો સ્ટોરે લિટરલી મને કોમ્પ્લિમેન્ટ્સ મળતા હતા. ઓબ્વિયસલી ફેશન શો કર્યો એટલે નોર્મલ કોમ્પ્લિમેન્ટ્સ તો બધા આપતા હોય, અને રાજકોટમાં આવું ક્યારેય થયું નથી, એટલે બધાએ મને કોમ્પ્લિમેન્ટ આપ્યા કે ના તમે બહુ સરસ કર્યું ને બહુ સરસ શો હતો. પણ વન ઓફ ધ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ એ હતો કે મારા એક કસ્ટમરે આવીને મને કીધું કે તમે બહુ સરસ શો કર્યો અને વી એન્જોયડ અ લોટ, અને લાઈક કે તમે ઘણું બધું રાજકોટમાં નવું લઈને આવી રહ્યા છો, પણ તમે ઘણું બધું રાજકોટને નવું આપી રહ્યા છો. એક કિરણ સર છે જે SNK લાવ્યા, અને એક તમે છો જે ઇકાશા લાવ્યા. હાઉ સ્વીટ. ત્યારે તો એમ થઈ ગયું કે બ્લશ સિરિયસલી એ ફિલિંગ હું શેર ના કરી શકું. વેરી નાઇસ. Your family members and friends must be really proud of you. Yeah, they all are really proud of me, and like બધા ફેમિલી બી સપોર્ટ કરતા જ હોય છે. ગમે ત્યારે ઇવેન્ટ હોય તો ફેમિલીના સપોર્ટ કે ફ્રેન્ડ્સના સપોર્ટ વગર પોસિબલ નથી થતો. અને જ્યારે બી ઇવેન્ટ કરો તો લોકો મને અપ્રિશિએટ કરવા, એકચ્યુઅલી ખાલી હું ફ્રેન્ડ્સ કે ફેમિલીને નહીં કહું, પણ મારા જે કસ્ટમર્સ છે એ પણ એટલી લોયલ્ટી દેખાડે છે. અને હવે તો લાઈક કે હવે રેફરન્શિયલ બિઝનેસ બી ચાલુ થઈ ગયો છે, બિકોઝ 2 વર્ષ થઈ ગયા છે. એટલે મારું આઉટફિટ કોઈ પહેરીને વેડિંગમાં જાય તો લોકો પૂછે છે કે આ ક્યાંથી લીધું, અને દેન રેફરન્સથી પણ લોકો આવે છે. નો, આઈલ ગીવ યુ અ એક્ઝામ્પલ ફોર દેટ. હું તમારા જ્યારે ડ્રેસીસ પહેરીને પોડકાસ્ટ કરતી હોઉં તો મને સ્ક્રીનશોટ આવે બોમ્બેથી, માય ફેમિલી ઇઝ ઇન બોમ્બે, તો કે આ ક્યાંથી લીધું તું એમ. તો વુડ યુ બિલીવ મારી ફ્રેન્ડને ના સનની સગાઈ છે, તો એ બોમ્બે છે તો રાજકોટ શોપિંગ કરવા આવવાના છે. મને કે તું મને લઈ જાજે અહીંયા ઇકાશામાં. મેં કીધું શ્યોર. સો નો, યોર માઉથ વર્ડ સ્પ્રેડ્સ, યોર વર્ક સ્પીક્સ. એટલે આ તે કીધું ને બોમ્બેનું, એવું જ એક્સપિરિયન્સ બીજા બી મને થયા છે. લાઈક કે અમદાવાદથી એક બ્રાઇડ આવી હતી, ઈયાનું આખું શોપિંગ આપણે ત્યાંથી કરી ગઈ છે. અને એ બોપલ આંબલી રોડ ઉપર રહે છે, જ્યાં ઘણા બધા મલ્ટી ડિઝાઇનર સ્ટોર્સ ઓલરેડી છે. જસ્ટ બિકોઝ ઓફ માય ક્યુરેશન,
કે જે ડિઝાઇનર્સ હું લાવું છું એ ડિઝાઇનર્સનું કલેક્શન પણ સારું હોય છે અને એની પ્રાઇસ પણ સારી હોય છે. અને હાવ યુ હેન્ડલ ધેમ? તમે જો આટલા હમ્બલ તમારા ક્લાયન્ટ સાથે હોવ તો સમટાઈમ વોટ હેપન્સ કે ડ્રેસ ઇઝ ફાઇન, એ તો મળી જાય, પણ તમારી સાથે કનેક્શન એવું થઈ જાય ને કે ટ્રસ્ટ બેસી જાય કે મારે અહીંયાથી જ લેવું છે. હા, ટ્રસ્ટ તો બધાથી મોટો ફેક્ટર છે કે હું એમને જેન્યુન રિવ્યૂ આપું છું. ક્યારે બી આઉટફિટ એવું હોય કે એમને નથી સારું લાગતું તો જસ્ટ બિકોઝ મારે સેલ કરવું છે આઈ વિલ નોટ એડવાઇઝ ધેમ, બિકોઝ એટ ધ એન્ડ એ પહેરીને જશે, જો એ સારા નહીં લાગે તો મારી જ રેપ્યુટેશન ખરાબ થવાની છે. Right. એટલે આઈ ઓલવેઝ મેક અ પોઈન્ટ કે તમારી, હું એમને પહેલાં 5 ક્વેશ્ચન તો પૂછી જ લઉં કે તમારા વેડિંગની થીમ શું છે, રાઈટ. તમારે કયા ફંક્શનમાં પહેરવું છે, અને ઓવરઓલ ડેકોર સાથે હું એમને કયું આઉટફિટ સજેસ્ટ કરી શકું, જે બેસ્ટ લાગે એવું જ આઉટફિટ હું એમના બોડી ટાઈપ પ્રમાણે એમને સજેસ્ટ કરું છું. પરફેક્ટ. સો હવે ઓનેસ્ટ આન્સર, હવે મને રિયલ આન્સર આપજો કે આટલા વખતમાં તમારું બેડ ક્લાયન્ટ તમને એમ થયું કે યાર આ ક્યાં આવ્યું, એવું અનુભવ કાંઈ થયું કે સી વી ઓલ નો દેટ ફિમેલ્સ હેવ અ હેબિટ ઓફ ક્વેશ્ચનિંગ એન્ડ ઓલ્ટરિંગ એન્ડ દે વોન્ટ થિંગ્સ ટુ બી પરફેક્ટ. સો એવો કોઈ અનુભવ થયો કે યાર આ મને દુઃખી કરી ગયું? એવું તો થતું હોય છે, બિકોઝ આ રિટેલ ઇન્ડસ્ટ્રીમાં આવું તો થવાનું જ છે કે બધી વખતે તમે બધાને સેટિસ્ફાઈ ના કરી શકો. સર્વિસ આપવા બેઠા છે એટલે સર્વિસ તો આપવાની જ છે. એ તો પહેલા દિવસથી થોટ હતો કે બેસ્ટ ઓફ બેસ્ટ સર્વિસ આપણે આપવાની થાય છે. પણ તું કહે છો ને, એવું મને એક્સપિરિયન્સ થયો છે કે એક વખત અમે લોકોએ એક આઉટફિટ સેલ કર્યું હતું અને એનું ઓલ્ટરેશન હતું. એટલે અમે એમનું પરફેક્ટ બધું જે કાંઈ ડિસાઇડેડ હતું એ પ્રમાણે ઓલ્ટરેશન આઉટફિટનું કરાવી આપ્યું અને પછી કસ્ટમર આવીને ટ્રાય કર્યું તો એ કહે છે કે ના, આ અમે કીધું તો એ ટાઈપનું નથી બનીને આવ્યું. એટલે આઈ ટોલ્ડ ઓકે, તો તમારે શું કાંઈ ચેન્જીસ કરાવવા છે, આઈ વિલ ડુ ઇટ. એટલે કે હા, મને ચેન્જીસ કરાવીને તમે આપી દો અને મને જવાનું છે, કાલે હું ટ્રાવેલ કરું છું તો મારે આજે જ જોઈએ છે આઉટફિટ. તો મેં ટેલરને રાતે બેસાડીને એ આઉટફિટ સરખું કરાવડાવ્યું અને એમને અપાવડાવ્યું. તો અગેન અહીં આવ્યા એ કે ના ના હજી બી બરાબર નથી. એટલે લિટરલી અણી કાઢવાની વાત હતી, પણ ઇટ્સ ઓકે, આપણે તો સર્વિસ દેવાની છે. એટલે મેં કીધું કે હા, તો તમે કહો તમારે શું કરવું છે, એ હું કરાવી આપું. એ કે ના ના, તો હવે બગડી જ ગયું છે, આઉટફિટ ચાલે એમ જ નથી. તો ઓકે ફાઇન, તો પછી હું તમને નવું બનાવડાવી આપું, પણ એના માટે 1-1.5 મહિનાનો ટાઈમ જે ડિઝાઇનર લેશે એ ટાઈમ લાગશે. એટલે વાંધો નહીં, તો આપણે નવું બનાવી નાખીએ. તો કહે છે કે ના, રહેવા દો ને, ચાલશે, આમાં ડિસ્કાઉન્ટ કરી આપો ને. That is difficult. See, this all teaches us lessons and everything we grow. So, just last thing કે તમારી એજની ફિમેલ, લાઈક આઈ વુડ સે આપણી એજની ફિમેલ, લાઈક આફ્ટર સર્ટન એજ આપણા કિડ્સ બી સેટ થઈ ગયા હોય ત્યારે એ લોકોને એમ થાય કે કંઈ કરવું જોઈએ, બટ દે આર લાઈક જોઈએ ને હમણાં ઈચ્છા નથી ને હું હવે શું કામ કરું, ઇટ્સ નોટ નીડેડ. સો એની માટે તમારે કાંઈ મેસેજ આપવો હોય તો? હા, મારી એજની, આપણી એજની લેડીઝને એકચ્યુઅલી મારે એક સલાહ આપવી છે કે આપણે જે આ એજે આપણે સાવ ફ્રી થઈ ગયા હોય છે, આપણા કિડ્સની રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ ગઈ છે. અગર ફેમિલીમાં બી બીજી કાંઈ રિસ્પોન્સિબિલિટી ના હોય તો આપણે ઘરે બેસીને પારકી પંચાત કરવાને બદલે કાંઈક કરવું જોઈએ. એમાં ખરેખર મજા આવે છે અને ઘણું બધું શીખવા મળે છે. Thank you so much, Nisa, for giving us time, and it was really, I really enjoyed talking to you. થેન્ક યુ વેરી મચ.